મોરબીની ટંકારા તાલુકા પંચાયતની લજાઈ 2 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। પાટણથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। હારીજ તાલુકા પંચાયતની બોરતવાડા બેઠક કોંગ્રેસે કબજે કરી છે। કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। રાજકોટ જિલ્લા પંચાયતની કોટડા સંઘાણી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરિયા જે દિગ્ગજ નેતા છે તે 1000 મતથી આગળ છે। જી હા, કોટડા સંઘાણી જિલ્લા પંચાયતની બેઠક ઉપર અર્જુન ખાટડિયા 1000 મતથી આગળ છે। દેગામની વોર્ડ નંબર 1ની બેઠક વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। સાણંદની બેઠક તાલુકા પંચાયત શૈલા તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। ગીર સોમનાથની આદરી જિલ્લા પંચાયતનોમાં કોંગ્રેસ કરતાં ભાજપ આગળ છે। ભાજપના પ્રીતિબેનનો વિજય થઈ ચૂક્યો છે। પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ જીતી છે। અને મોટી વાત એ છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ અડેદરાનો પરાજય થયો છે। જી હા, છાયા નગરપાલિકાની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા નાથાભાઈ અડેદરાનો પરાજય થયો છે। ગોંડલ નગરપાલિકાની વોર્ડ નંબર 7માં ભાજપના 2 ઉમેદવાર જીત્યા છે, જ્યારે 2 ઉમેદવાર બિનહરીફ થયા છે, એટલે કે આખી પેનલ જીતી છે। બારડોલીથી ભારતીય જનતા પક્ષ માટે સારા સમાચાર આવી રહ્યા છે। વોર્ડ નંબર 3માં પણ ભારતીય જનતા પક્ષની પેનલ જીતી છે। અમરેલી નગરપાલિકામાં ભાજપની પેનલનો વિજય થયો છે। વિછિયા તાલુકા પંચાયતમાં અમરાપુર સીટ પર ભાજપનો વિજય થયો છે। કચ્છની નખત્રાણા તાલુકા પંચાયતની નખત્રાણાની 1 બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા બન્યા છે। ગણદેવી નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે। ગણદેવી નગરપાલિકા ધીમે ધીમે ભારતીય જનતા પક્ષના હાથમાં આવશે એ નક્કી થઈ રહ્યું છે। બારડોલી નગરપાલિકા ભારતીય જનતા પક્ષના હાથમાં દેખાઈ રહ્યું છે। ભાવનગરના ઉમરડા તાલુકા પંચાયતની બજલું બેઠક પર ભાજપનો વિજય થયો છે। આગવડા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દાહોદની અંદર વિજયી બન્યા છે। મહેસાણાની જોટાણા તાલુકા પંચાયતની 1 નંબરની સીટ પર કોંગ્રેસ વિજયી બની છે। અરવલ્લીના મારપુરા તાલુકાની બામણી તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપના સાંકળીબેનની જીત થઈ છે। વિછિયા તાલુકા પંચાયતની અમરાપુર બેઠક પર ભાજપનો વિજય થયો છે। દાહોદમાં ઝાલોદ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે। વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીત્યા છે। વડોદરા તાલુકા પંચાયતની અનગઢ 2 બેઠક ઉપર ભાજપ જીત્યું છે। ભિલોડા જિલ્લા પંચાયત અરવલ્લીની ભિલોડા જિલ્લા પંચાયત પર ભાજપ આગળ છે। માળિયા મિયાણાના વોર્ડ નંબર 2ની અંદર કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। સુરત બારડોલી તાલુકા પંચાયતમાં ભાજપ આગળ છે। અમદાવાદ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના અમૃતાબેનની જીત થઈ છે। દાહોદની ભામેલા તાલુકા પંચાયતની બેઠક ઉપર સુરેન્દ્રકુમારની જીત થઈ છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની મતગણતરી પૂરી થઈ છે અને ત્યાં કોંગ્રેસની પેનલ જીતી છે। જી હા, ભરૂચ અહેમદ પટેલનો જિલ્લો, ત્યાં પણ કોંગ્રેસની પેનલ જીતી છે, એટલે કે નગરપાલિકામાં કોંગ્રેસની પેનલ જીતી છે। પોરબંદર જિલ્લા પંચાયતની બેઠક અડવાણા બેઠક પર ભાજપના મંજુલાબેન જીત્યા છે। માળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। મહેસાણાના ડાબડા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય થયો છે। કુલ મળીને અત્યાર સુધીના પરિણામોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં 80% બેઠકો ઉપર ભાજપ, 2% બેઠક ઉપર આમ આદમી પાર્ટી, 2 થી 3% ઉપર અપક્ષ અને વધ્યા ઘટ્યા 8-10% બેઠકો ઉપર કોંગ્રેસ। કુલ મળીને આ ટ્રેન્ડ જો રહે તો 8000માંથી 7000 બેઠક નક્કી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।